નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ગુજરાત પોલીસ ભરતી 2025 અત્યાર સુધીમાં ભરતીની આટલી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. આવનારી ભરતીમાં ઉમેદવારોએ આટલી ભૂલ ન કરવી જોઈએ. આ બધી માહિતી માટે વિડીયોમાં આગળ સુધી બન્યા રહો. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં અરજીઓ એપ્રિલ 2024 અને ફરીથી અરજીઓ સપ્ટેમ્બર 2024માં મંગાવવામાં આવી હતી, જે કુલ આશરે 16 લાખ અરજીઓ આવી હતી, જેની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને કેડરની સંયુક્ત યાદી એટલે કે અરજીઓ આવી હતી. જેની અંદર તમે જોઈ શકો છો કે પીએસઆઈ કેડર માટે લગભગ 4.47 લાખ અરજીઓ પ્રથમ તબક્કામાં આવી હતી અને 51,800 જે બીજા તબક્કામાં અરજીઓ આવી હતી. એવી જ રીતે લોકરક્ષક કેડર માટે લગભગ 9.70 લાખ અરજીઓ પ્રથમ તબક્કામાં આવી હતી અને 1.35 લાખ બીજા તબક્કામાં અરજીઓ આવી હતી. ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટીમાં કેટલા ઉમેદવારો પાસ થયા હતા તેનો સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ માહિતી મળી અનુસાર આપણી પાસે જે આંકડો છે તે આપણે આગળ વિડીયોમાં જોશું. શારીરિક કસોટી માટે ઉમેદવારોને પીઈટી અને પીએસટી એ માત્ર ક્વોલિફાય માટે હતું. તેમના માટે ઉમેદવારોને કોઈ પણ પ્રકારના માર્ક આપવામાં આવતા ન હતા. શારીરિક કસોટી ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને લેખિત કસોટી માટે બોલાવવામાં આવ્યા હતા, એટલે કે પર એક્ઝામ દેવા માટે બોલાવવામાં આવેલા હતા. કેટલાક સ્ત્રોતોમાંથી પીએસઆઈ અને લોકરક્ષક કેડર માટેના ક્વોલિફાઈંગ ઉમેદવારોની યાદી જાહેર હોવાના સમાચાર છે, જે અંતિમ આંકડાઓ દર્શાવતા નથી, પરંતુ શારીરિક કસોટી પાસ થયેલા ઉમેદવારોના રોલ નંબરની યાદી જાહેર કરે છે, જે આપણે આગળ જોઈએ. તમે આ યાદી જોઈ શકો છો, જેની અંદર જે ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી હતી તેમની યાદી છે, જેમની અંદર તેમના રોલ નંબર, તેમના નામ અને તેમને કેટલા મિનિટ એટલે કે કેટલા ટાઈમમાં 5 કિલોમીટર રનિંગ કમ્પ્લીટ કર્યું છે તે ટાઈમ બતાવવામાં આવ્યો હતો. અને આ યાદીમાં 2,47,800 ઉમેદવારોએ ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું હતું. અને કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષકની એક્ઝામ દેવા માટે આવેલા ઉમેદવારો માટે લેખિત પરીક્ષાની અંદર પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 પાર્ટ હતા, જેની અંદર દરેક ઉમેદવારોને 40 ગુણ લાવવા ફરજિયાત હતા. જો તેઓ 40% ગુણ મેળવે તો જ તેઓ ક્વોલિફાય થયા તેમ ગણાય. આમ કુલ 2,47,800 ઉમેદવારોએ એક્ઝામ આપી હતી, જેની અંદર 32,800 ને 2 ઉમેદવારોએ પાર્ટ એ અને પાર્ટ બી એમ બંને વિભાગમાં પાસ થયા તેવા ઉમેદવારો હતા. અને 12,000 ખાલી જગ્યાઓ માટે 22,166 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણે કહી શકીએ છીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના રિઝલ્ટ માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, એટલે કે ટૂંક સમયમાં જ રિઝલ્ટ આવી શકે છે. અને રિઝલ્ટ આવ્યા બાદ નવી ભરતી એટલે કે જે 13,000 જગ્યાઓ પર ભરતી આવવાની છે તેની પ્રક્રિયા પણ શરૂ થવાની શક્યતાઓ છે, એટલે કે ડિસેમ્બર મહિનામાં નવી ભરતી જાહેર થઈ જશે. જે ઉમેદવારો 2025ની ભરતીમાં ગ્રાઉન્ડ અથવા એક્ઝામમાં રહી ગયા છે તેવા ઉમેદવારોએ અત્યારથી તૈયારી શરૂ કરી દેવી જોઈએ.